જ્યારે આપણે પોલીસ શબ્દનો ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણા મનમાં ભ્રષ્ટાચાર અને તોડકાણ જેવા શબ્દો આવતા હોય છે, પરંતુ ઘણા કેસમાં એવું બનતું હોય છે કે પોલીસની કામગીરી ખરેખર સરાહનીય હોય છે અને તેવી જ રીતે સુરત પોલીસે એક એવી કામગીરી કરી છે જે ખરેખર વંદનીય કહી શકાય। નમસ્કાર, લાઈવ 24 ગુજરાતની સાથે હું છું મિક્ષુ ઠક્કર। જો આપણે સમગ્ર બનાવની વાત કરીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં તારીખ 24/2/2025 ના રોજ સાંજના 6 વાગ્યાની આસપાસ રવિ પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી 2.5 વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી, જેથી પરિવારના લોકોએ શોધખોળ હાથ ધરી હતી કે આ નાની અમારી માસૂમ બાળકી ક્યાં ગઈ હશે, તેની સાથે શું થયું હશે। અને સામાન્ય રીતે જ્યારે બાળકી હોય ત્યારે તેના માતા પિતાને અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય છે, એક ડરનો માહોલ પણ રહેતો હોય છે, જેમાં પણ બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારના લોકો પરેશાન થઈ જતા હોય છે અને ત્યારબાદ બાળકીના માતા પિતા દ્વારા આજુબાજુના વિસ્તારમાં અને સગા સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી અને શોધખોળ પણ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરવામાં આવે તો તે દરમિયાન સોસાયટીમાં રહેતા એક મહિલાએ બાળકીના માતાને જણાવ્યું હતું કે મેં બાળકીને શેરીમાં ચીકુવાડી રોડ જાય તે બાજુમાં રસ્તા પર જોઈ છે, પરંતુ ત્યાં પણ તપાસ કરતા બાળકી જોવા ન મળી હતી, જેથી તાત્કાલિક ધોરણે પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં કાપોદ્રા પોલીસે ઘટનાની ગંભીરતાથી લઈને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ પણ હાથ ધરી હતી, જેમાં તે વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવ્યા હતા, જેમાં 10 જેટલી અલગ અલગ ટીમો બનાવીને બાળકીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી અને આ દરમિયાન બાળકીને લઈ જતો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો, એટલે કે પોલીસને જે કહી શકાય કે એક કડી હાથ આવી ગઈ અને ત્યારબાદ પોલીસ દ્વારા જબરજસ્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા બાળકીની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપી બાળકીને લઈને કઈ દિશામાં ગયો તે અંગે સીસીટીવી દ્વારા તપાસ હાથ ધરી અને ગત રોજ સાંજે ગુમ થયેલી બાળકીની સૌથી વધુ પોલીસ કર્મીઓએ શોધખોળ કરી હતી અને આ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કેલાભાઈ ભરવાડને બાતમી મળી હતી કે ગુમ થયેલી બાળકીને લઈ એક યુવક મધ્યપ્રદેશ જતી બસમાં જઈ રહ્યો છે અને બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા મધ્યપ્રદેશ તરફ જતા તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, જબરજસ્ત શોધખોળ જે છે તે ધરવામાં આવી હતી અને ત્યારબાદ દાહોદ નજીક લીમખેડા બસ પહોંચતા જ પોલીસ દ્વારા બસને કોર્ડન કરી લેવામાં આવી હતી અને બાળકીને સહી સલામત આરોપી દીના દલ્લુ ચારે નામના એસમ પાસેથી લઈ જવામાં આવી હતી અને આ સાથે જ સુરતથી 4 પોલીસ કર્મીઓની એક ટીમ પણ રવાના થઈ ગઈ હતી અને તે ત્યાં પહોંચી ગયા હતા અને બાળકીને સહી સલામત પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવી હતી અને આરોપીને પણ સાથે લઈ આવી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જ્યારે બાળકીને પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવી અને ત્યારે તેની માતા જ્યારે બાળકીનો ચહેરો જોવે છે અને તે સમયે જે ભાવુક દ્રશ્યો સર્જાય છે, ક્યાંક ને ક્યાંક એ દ્રશ્યો જોઈને આપણા આંખમાંથી પણ આંસુ આવી જાય। અમે તમને આ દ્રશ્યો બતાવવા માંગીએ છીએ જે અમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે અને આ વિડીયો જોઈને તમે પણ ક્યાંક ભાવુક થઈ જશો અને પોલીસ દ્વારા આ જે રીતની કામગીરી કરવામાં આવી છે, સુરત પોલીસે આ જે જબરજસ્ત કામગીરી કરી છે તેને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરત પોલીસના વખાણ કર્યા છે, એટલે કે ઘણા કિસ્સાઓમાં આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે પોલીસે ભ્રષ્ટાચાર કર્યો છે, તેમાં તોડકાણ કર્યો છે, પરંતુ બધા કિસ્સાઓમાં એવું નથી હોતું। ઘણા એવા કિસ્સા હોય છે જેમાં પોલીસ દ્વારા આવી સરાહનીય કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24।